નમસ્કાર નિર્માણ ન્યૂઝ સાથે હું છું યજ્ઞ। જોઈએ આજના મુખ્ય સમાચાર। તો તરાલ એક મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થયા છે કે જે રીતે રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોતે રાજસ્થાનના જે રાજ્યપાલ સાથે એક મહત્વની મુલાકાત કરી હતી, એટલે કે રાજસ્થાનના જે ગવર્નર શ્રી કલરાજ મિશ્રા સાથે તેમણે મુલાકાત કરી હતી અને ત્યારબાદની વાત કરવામાં આવે તો તેઓ જે તેમની માંગ નહીં સ્વીકારાય તો જે રીતે તેમનો ઘેરાવો પણ કરશે તેવી પણ વાત સામે આવી હતી। કહી શકાય કે ધારાસભ્યો જે 4 બસો લઈને પણ ત્યાં રાજભવન ખાતે પહોંચ્યા હતા, ત્યારે ધારાસભ્યો સાથે અશોક ગેહલોત પણ ત્યાં ઉપસ્થિત હતા। કહી શકાય કે રાજસ્થાનમાં રાજકીય ખેંચતાણને શુક્રવારે 15મો દિવસ છે, ત્યારે મુખ્યમંત્રી અશોક ગેહલોતે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે વિધાનસભાનું સત્ર બોલાવવા માટે તેમણે રાજ્યપાલ કલરાજ મિશ્રાને પત્ર લખ્યો હતો, જોકે તેમણે હજુ સુધી જવાબ આપ્યો નથી। હવે એમાં બધા ધારાસભ્યોની સાથે રાજ્યપાલના નિવાસ સ્થાને પણ જઈશું તેવું તેમણે વાત કરી હતી। ત્યારે તેઓ રાજસ્થાનના રાજ્યપાલ કલરાજ મિશ્રાના ભવને પહોંચ્યા પણ હતા, તેમની સાથે મુલાકાત પણ કરી હતી અને જો તેમની માંગણી પૂરી કરવામાં આવે તો રાજભવનનો ઘેરાવ પણ કરશે તેવા સમાચાર સામે આવ્યા હતા। આપ જે રીતના દ્રશ્યો જોઈ રહ્યા છો કે જે રીતે રાજસ્થાનના જે કાર્યકર્તાઓ અને ધારાસભ્યોની સાથે જે અત્યારે રાજભવન ખાતે જે ઉપસ્થિત છે તે અત્યારે હાલ ત્યાંના જે ગાર્ડનમાં અત્યારે બધા બેસી પણ ગયા છે। કહી શકાય કે તેમની જે માંગ હતી કે વિધાનસભાનું સત્ર બોલાવવામાં આવે અને તેમાં પણ દરેક ધારાસભ્યોની સહમતિ છે તેવું પણ તેમણે કહ્યું હતું, પરંતુ જ્યારે રાજભવન ખાતે તેઓ પહોંચ્યા તો કલરાજ મિશ્રા સાથે જે મહત્વની વાતચીત થઈ હતી ને ત્યારબાદ હવે કયો નિર્ણય લેવામાં આવશે તે તો જોવાનું જ રહ્યું। અને તેની સાથે જ્યારે રાજસ્થાનની વાત કરવામાં આવે તો રાજસ્થાનમાં જે રાજકીય ખેંચતાણને લઈને જે શુક્રવારે આજે 15મો જે આજે દિવસ છે અને તેને લઈને પણ અત્યારે સવાલ તો ઘણા બધા ઊભા થઈ ગયા છે। આપ જે રીતના દ્રશ્યો જોઈ રહ્યા છો કે જે રીતે રાજ્યપાલ કલરાજ મિશ્રા અને અશોક ગેહલોતે જે રીતે રાજભવનમાં એક બેઠક કરી હતી અને ત્યારબાદ જે મહત્વનો જે નિર્ણય લેવામાં આવશે ને કહી શકાય કે અશોક ગેહલોત દ્વારા પણ એક પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી અને તેમાં પણ તેમણે કહ્યું હતું કે રાત્રે આદેશ આપશે તેવી આશા હતી, જો કે અત્યાર સુધી રાહ જોઈને બેઠા છીએ પરંતુ કોઈ જવાબ આવ્યો નથી। આ વાત સમજણની પર છે, કારણ કે ગવર્નર સાહેબે માનવું જ પડે છે, વિનંતીને રોકવાનું કોઈ કારણ નથી, ઉપરથી દબાણને કારણે તો આવું કરી રહ્યા નથી ને તેવા સવાલ પણ સામે આવ્યા હતા। फैसले के बाद में हमने माननीय राज्यपाल महोदय को कल पत्र भेज के रिक्वेस्ट करी कि हम चाहते हैं कि असेंबली के सेशन बुलाएं और उसके अंदर डिस्कशन करें सारी पॉलिटिकल सिचुएशन को भी, कोरोना को भी और लॉकडाउन के बाद में जो स्थिति बनी है आर्थिक रूप से उसको भी। हमें उम्मीद थी कि रात को ही वो आदेश जारी कर देंगे असेंबली बुलाने के। रात भर इंतजार किया पर अभी तक कोई जवाब नहीं आया उनका। ये हमारे समझ के परे है। सिंपल प्रोसेस जो अपनाया जाता है और गवर्नर साहब को आदेश देना ही पड़ता है, उसको रोकने कोई कारण नहीं है। हमारा मानना है कि ऊपर से दबाव के कारण से मजबूरी में वो अभी असेंबली बुलाने के लिए निर्देश नहीं दे रहे हैं। इस बात का हमें बहुत दुख है। जब हम फ्लोर पे जाना चाहते हैं, एक तरफ तो मांग की जा रही थी विपक्षी पार्टियों द्वारा भी, जुडिशरी के अंदर भी चर्चा हो रही थी, भाई आप असेंबली फ्लोर क्यों नहीं टच कराते हो, असेंबली में क्यों नहीं आते हैं, असेंबली बुलाते क्यों नहीं हैं। और आज जब हम लोग असेंबली बुलाने के लिए तैयार हैं, पूरे प्रदेश की जनता देख रही है कि हो क्या रहा राजस्थान के अंदर। सब व्यथित है, दुखी है, परेशान है, क्योंकि राजस्थान की ऐसी कभी परंपरा रही नहीं है इस प्रकार से तोड़ फोड़ करके सरकार गिराने की। जैसा मैंने पहले भी आपको कहा, 2 मौके आए थे भैरव शेखावत के वक्त में, जब उनके साथी सरकार गिरा रहे थे, तब मैं खुद गया तत्कालीन प्रधानमंत्री पीवी नरसिम्हा राव जी के पास में। बलिराम भगत साहब जो राज्यपाल महोदय थे, उनको मैंने कहा कि ये परंपरा राजस्थान में है नहीं, हम साथ नहीं देंगे। उस पर मैं प्रदेश कांग्रेस अध्यक्ष भी था। ये तमाम बातें आपके डोमेन के अंदर है।
दुख इस बात का है कि आज जो फैसला नहीं किया कल रात तक, अभी गवर्नर साहब से टेलीफोन पे बातचीत भी हुई, मैंने फिर रिक्वेस्ट किया है, कृपा करके आपका संवैधानिक पद है जिसका अपना एक बहुत बड़ी गरिमा होती है, उसके आधार पर आप अविलंब फैसला करें, वरना सब हमारे विधायक गण आकर के आपसे रिक्वेस्ट करें, एक साथ सामूहिक रिक्वेस्ट करेंगे हम लोग कि कृपा करके आप इमीडिएटली अपना फैसला दें और असेंबली हम लोग मंडे शुरू करना चाहते हैं। वहाँ दूध का दूध पानी का पानी हो जाएगा, पूरा देश देखेगा, प्रदेश देखेगा, फ्लोर में डिस्कशन होंगे, पब्लिक और मीडिया के डोमेन में आएगा। तो ये समझ के परे किस प्रकार की किस प्रकार का दबाव उनके ऊपर पड़ रहा है, वो चाहते हुए भी या नहीं चाहते हुए भी, वो तो वो जाने, पर किन कारण से ये रोका गया हमारे समझ के परे। हमारे पास संपूर्ण बहुमत है। जब मैं बार बार कह रहा हूँ हमारे पास स्पष्ट बहुमत है, हमें कोई दिक्कत नहीं है, चिंता हमें होनी चाहिए, सरकार हम चला रहे हैं, उसके बावजूद भी परेशान वो हो रहे हैं। हमारे कुछ साथी जो जिनको बंधक बना रखा है हरियाणा के अंदर, वो पूरे बीजेपी के देख रेख में ही बंधक बनाए हुए हैं, सबको मालूम है। इतने दिन हो गए, वो साथी भी हो सकता है कि वहाँ छूटना चाहते हों, वो हमारे अपने साथी हैं। हो सकता है कि उनको जो बाउंसर लगा रखी है वहाँ पर, पुलिस लगा रखी है, टेलीफोन सीज कर लिए उन सबके, परेशान है, कोई बीमार भी है वहाँ पर, उनकी आंखों में आंसू भी आ रहे हैं, टेलीफोन करें हम लोगों को, छुड़ाओ हमें यहाँ से, ये स्थिति बन गई है। उसकी परवाह केंद्र सरकार को नहीं है क्या? हरियाणा में सरकार किसकी है? बीजेपी की सरकार है। ये पूरा खेल जो है, ये भारतीय जनता पार्टी उनके नेताओं के षड्यंत्र है, जैसे उन्होंने कर्नाटक में किए थे, जैसे उन्होंने मध्य प्रदेश में किए थे और राज्यों में किए, आप सबको मालूम है। राजस्थान में करना चाहते हैं, राजस्थान में पूरी प्रदेश की जनता हमारे साथ है, विधायकगण हमारे साथ हैं, और कोई आश्चर्य की बात नहीं, इस बार जो मैनेजमेंट हुआ कोरोना का, जहाँ जीवन बचाने की बात है, जीवन बचाने की चुनौती हमारे सामने है, ये भयंकर महामारी है कोरोना की, लड़ने का वक्त है। शानदार हमने मैनेजमेंट किया, पूरे देश में वाहवाही हो रही है, हमने विपक्ष को भी साथ लिया, धर्मगुरुओं को साथ लिया, एक्टिविस्ट को साथ लिया, आम जनता ने साथ दिया, कैश काइंड हमने खूब डिस्ट्रीब्यूट किए, शांति बनी रही, पब्लिक ने साथ दिया हमारा। ऐसे माहौल में सरकार को टॉपल करने का षड्यंत्र करने में बीजेपी की भूमिका जो है, आप समझ सकते हो किस नीचे स्तर में जाके राजनीति देश में हो रही है। डेमोक्रेसी खतरे में डाल रखी है, इनकम टैक्स के, ईडी के, सीबीआई के छापे, ऐसा नंगा नाच कभी देखा नहीं है देश के अंदर जो आज देखने को मिल रहा है। मैं कहना चाहूँगा महामहिम राज्यपाल महोदय को, हम सब आ रहे हैं अभी एक साथ में राज्यपाल राजभवन के अंदर, उन सब से सामूहिक रिक्वेस्ट करेंगे कि आप दबाव में किसी के नहीं आए, आपका संवैधानिक पद है, शपथ ली हुई है, अपनी अंतरात्मा के आधार पर शपथ की जो भावना होती है उसका आधार बना के फैसला करें, वरना फिर हो सकता है कि पूरी प्रदेश की जनता अगर राजभवन को घेरने के लिए आ गई तो हमारी जिम्मेदारी नहीं होगी। તો એક બાજુ જે રીતે રાજસ્થાનમાં રાજકીય ખેંચતાણ ચાલી રહ્યું છે અને તેમાં પણ જ્યારે શુક્રવારે 15મો દિવસ તેને લઈને મુખ્યમંત્રી અશોક ગેહલોતે કહી શકાય કે અત્યારે હાલ પણ જે
કલરાજ મિશ્રા સાથે જે અત્યારે બેઠક કરી રહ્યા છે અને હવે કયા પ્રકારની જે માહિતી સામે આવશે અને તેની સાથે જ્યારે રાજસ્થાન હાઈકોર્ટની વાત કરવામાં આવતો તેમના દ્વારા તો એક મહત્વનું નિવેદન આપવામાં આવ્યું હતું અને તેમાં પણ જે સચિન પાયલટ અને તેમની સાથેના જે ધારાસભ્ય હતા તેમને જે દરેક પ્રકારથી જે છૂટ આપવામાં આવી છે, પરંતુ જ્યારે બીજી બાજુ જ્યારે અશોક ગેહલોતની વાત કરવામાં આવે તો અશોક ગેહલોત જે તેમના ધારાસભ્યો સાથે અને તેમના કાર્યકર્તાઓ સાથે જે રાજભવન પહોંચ્યા હતા અને જે રાજસ્થાનના ગવર્નર છે કલરાજ મિશ્રા તેમની સાથે જે અત્યારે એક બેઠક અત્યારે ચાલી રહી છે અને આ બેઠક બાદ હવે કયો મહત્વનો નિર્ણય લેવામાં આવશે તે તો જોવાનું જ રહ્યું. અને તેમાં પણ જ્યારે ભારતીય જનતા પાર્ટીની વાત કરવામાં આવતો તેને લઈને પણ જે અશોક ગેહલોતે જે આકરા પ્રહાર કર્યા હતા કે ભારતીય જનતા પાર્ટી અત્યારે પોતાના સત્તાના જોરે જે દરેક કહી શકાય કે CID અને તેની સાથે જે CBIના જે અત્યારે દરોડા પડાવી રહી છે, પરંતુ જે સરકાર અમે ચલાવીએ છીએ તેમાં અત્યારે હાલ કોઈ પણ વિઘ્ન આવતું નથી. સમાચારમાં અગર વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં જે રીતે કોરોનાનો કહેર જે અત્યારે દિવસે ને દિવસે વધી રહ્યો છે ત્યારે ગુજરાત હાઈકોર્ટ દ્વારા કોરોના મામલે હાઈકોર્ટની પણ જે ટકોર સામે આવી છે ત્યારે રાજ્ય સરકારે જે હાઈકોર્ટની ટકોર કરી છે, બહારથી આવતા લોકોને તેમાં અટકાવવામાં આવે તેવું હાઈકોર્ટ દ્વારા મહત્વનું નિવેદન પણ આપવામાં આવ્યું છે. માસ્ક ન પહેરનારને 1000 સુધીનો દંડ કરો અને કોઈ નારાજ થાય તેની ચિંતા સરકાર ન કરે. તો ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે એક મહત્વનું નિવેદન જે સામે આવ્યું છે તેમાં પણ રાજ્ય સરકારને હાઈકોર્ટે ટકોર કરી છે. બહારથી આવતા દરેક લોકોને જે અટકાવવામાં આવે અને તેમાં પણ જે કહી શકાય કે જ્યારે માસ્ક ન પહેરનારને 1000 રૂપિયા સુધીનો દંડ કરો અને કોઈ નારાજ થાય તેની ચિંતા પણ સરકાર ન કરે તેવું ગુજરાત હાઈકોર્ટ દ્વારા કહેવામાં આવ્યું છે. તો આ સાથે વધુ વિગતમાં અમારા સંવાદદાતા મહીદીપસિંહ રાઠોડ પાસેથી. જે મહીદીપસિંહ, એક બાજુ જ્યારે ગુજરાતમાં જે અત્યારે કોરોનાનો કહેર જે અત્યારે દિવસે ને દિવસે વધી રહ્યો છે અને બીજી બાજુ ગુજરાત હાઈકોર્ટ દ્વારા રાજ્ય સરકારને એક કોરોનાને મામલે જે ટકોર કરવામાં આવી છે, તો આ અંગેની શું છે વધુ વિગત? જી, તમને બિલકુલથી માહિતી આપી દઉં કે જે પ્રમાણે ગુજરાત હાઈકોર્ટમાં આજે ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને ટકોર આપી છે કે જે લોકો માસ્ક ન પહેરતા હોય અથવા તો જે પોલીસ જે કાર્યવાહી કરી રહી છે માસ્ક ન પહેરવાની સામે, હાલમાં રાજ્ય સરકારે જે નક્કી કરેલું માપદંડ છે એ 200 રૂપિયાનું છે. પરંતુ જો રાજ્ય સરકારને લાગે કે આ માપ તો 1000 રૂપિયા સુધીનો પણ દંડ વસૂલી શકે છે. આ ઉપરાંત જે બીજા જિલ્લાઓમાંથી એક જિલ્લામાં બીજા જિલ્લા જતા હોય ત્યારે એક હાઈવેની લિમિટ પૂરી ત્યાં કોરોનાનો ટેસ્ટ પણ થતો હોય છે, અથવા તો તમારું જે ટેમ્પરેચર છે માપવામાં આવે છે, જો ટેમ્પરેચર આવે તો તમારો કોરોનાનો ટેસ્ટ ચોક્કસપણે થઈ શકે છે. તો ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને એક ટકોર કરી છે કે આ જે વલણ છે ને વધુમાં વધુ કડક બનાવવા અને જે સંક્રમણને રોકવા માટે આનાથી પણ વધુ નિયમો વધારે કડક લાગુ કરવા ઈચ્છતી હોય તો રાજ્ય સરકારને છૂટ આપવામાં આવે છે. ખાસ કરીને જે પ્રમાણે રાજ્ય સરકારે લોકડાઉન હળવું કરી જે પ્રમાણે લોકોને છૂટ આપી છે, લોકો એનો ફાયદો ઉપાડી રહ્યા છે. કેટલાય લોકો તમને જોવા મળતા છે જે માસ્ક વગર પહેરે છે તો માસ્ક મોઢાના નાકના ભાગે નીચે ઉતારી દે છે, ટોળામાં ઉભા છે, સોશિયલ ડિસ્ટન્સનું પાલન નથી કરતા. આ તમામ લોકો માટે ગુજરાત હાઈકોર્ટે જે રાજ્ય સરકાર દ્વારા જે કડક વલણ અપનાવવામાં આવ્યું છે તેને સમર્થન આપ્યું છે અને સાથે રાજ્ય સરકારને ટકોર પણ કરી છે. જો રાજ્ય સરકારને આ અંગે વધુ લાગે તો આના પણ નિયમો વધુ કડક બનાવવા તેમને સમર્થન આપ્યું છે. જી, તો બીજી બાજુ જ્યારે ગુજરાત સરકારની વાત કરો તો તેમના અધિકારી દ્વારા કોઈ પ્રતિક્રિયા સામે આવી છે? જી, હાલમાં જે રાજ્ય સરકાર દ્વારા જે નિયમો લાગુ કરેલા છે તેને વધુ હવે હાઈકોર્ટના નિયમ મુજબ હજુ વધુ કડક બનાવવામાં આવશે અને લગભગ માસનો જે દંડ છે એ 200 રૂપિયાથી વધીને 1000 રૂપિયા કરવામાં આવી. જે મહીદીપસિંહ, આભાર સમગ્ર માહિતી આપવા માટે. તો જે રીતે અમદાવાદની વાત કરવામાં આવે તો ગુજરાત હાઈકોર્ટ દ્વારા એક મહત્વનું નિવેદન આપવામાં આવ્યું છે અને તેમાં પણ જ્યારે રાજ્ય સરકારે હાઈકોર્ટની ટકોર પણ રાજ્ય સરકારના હાઈકોર્ટે ટકોર પણ કરી છે કે બહારથી આવતા લોકોને જે અટકાવવામાં આવે અને માસ્ક ન પહેરનારને 1000 સુધીનો દંડ પણ કરો. અને તેની સાથે જ્યારે ગુજરાત હાઈકોર્ટની વાત કરવામાં તો તેમાં પણ જે રાજ્ય સરકારને જે કોરોનાને લઈને જે મહત્વની ટકોર પણ કરવામાં આવી છે. સમાચારમાં અગર વાત કરીએ તો કોરોનાની મહામારીને લઈને ગુજરાત સહિત અન્ય રાજ્યોની ખાલી પડેલી લોકસભા અને વિધાનસભાની ચૂંટણી પ્રક્રિયા ગોંચમાં પડી હતી. કેન્દ્રીય ચૂંટણી પંચે 7 સપ્ટેમ્બર સુધી તમામ ચૂંટણી પર રોક લગાવ્યા બાદ હવે આ પેટા ચૂંટણી ક્યારે યોજાશે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. કારણ કે ખાલી પડેલી પર
6 મહિનામાં ચૂંટણી યોજાવી એ ફરજિયાત બની ગયું છે, ત્યારે આજે ફરી કેન્દ્રીય ચૂંટણી પંચની બેઠક મળી હતી, જેમાં ગુજરાતની ખાલી પડેલી 8 વિધાનસભાની સહિત અન્ય રાજ્યોની લોકસભા તેમજ વિધાનસભાઓની પેટા ચૂંટણી યોજવા માટેનો નિર્ણય લીધો છે. જોકે તેની તારીખ અને સમય હજુ સુધી નક્કી કરવામાં આવ્યો નથી, જે ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. ગુજરાત પોલીસ બેડામાં આજે મોટા ફેરફાર જોવામાં આવ્યા છે, જેમાં 3 આઈપીએસ સિનિયર અધિકારીઓને પ્રમોશન આપવામાં આવ્યું છે. 1986 બેચના 3 આઈપીએસ અધિકારીઓને ડીજીપી કક્ષાનું પ્રમોશન આપવામાં આવ્યું છે. નોંધનીય છે કે પોલીસ તંત્રમાં મહત્વના ફેરફાર કરતા પહેલા સરકારે ડિપાર્ટમેન્ટલ પ્રમોશન કમિટી એટલે કે ડીપીસી સાથે મિટિંગ પણ કરી હતી, જે બાદ હવે 1986 બેચના 3 આઈપીએસ અધિકારીઓને એડિશનલ ડીજી કક્ષાથી ડીજી કક્ષાએ પ્રમોશન આપવામાં આવ્યા છે. આઈપીએસ કેશવ કુમાર, ડોક્ટર વિનોદ કુમાર મલ અને સંજય શ્રીવાસ્તવને ડીજીપી કેડરનું પ્રમોશન આપવામાં આવ્યું છે. મોરબીના જૂના બસ સ્ટેશન પાસેના સાવસર પ્લોટમાં આવેલા જૂની પ્રભાત હોસ્પિટલમાં તંત્ર દ્વારા કોવિડ સેન્ટર બનાવવાની તૈયારી કરવામાં આવી રહી છે. રહેણાંક વિસ્તારમાં કોવિડ સેન્ટર બનાવવાને લઈને અગાઉ ડોક્ટરો, વકીલો, પાલિકાના સભ્યોએ વિરોધ વ્યક્ત કર્યો હતો, ત્યારે આજે ફરી સ્થાનિકોએ કલેક્ટરને રહેણાંક વિસ્તારમાં કોવિડ સેન્ટર ન બનાવવા માટેની રજૂઆત કરી છે. વધુમાં સ્થાનિકોએ જણાવ્યું હતું કે તેમની રજૂઆત સાંભળવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન પણ કરવામાં આવશે. અમારા વિસ્તારમાં સાવસપ્લોટ વિસ્તારમાં પ્રભાત હોસ્પિટલમાં કોવિડ-19ની સેન્ટર ખોલે છે, તેના વિરોધમાં અમે લોકો અહીંયા આવ્યા છીએ. અમારા ભેગા 100-150 જણા છે, પણ અમુક સરકારના નિયમ અનુસાર અમે લોકો અહીંયા 10થી 12 જણા જ આવ્યા છીએ કે ભાઈ આ વિસ્તારમાં કે હોસ્પિટલ એરિયો છે આખો, જ્યાં દર્દીઓ, પેશન્ટ અવારનવાર આવતા જ હોય છે, અને સામેની સાઈડમાં બસ સ્ટેન્ડ છે કે જૂનું બસ સ્ટેન્ડ જે એરિયા, અહીંયા રોજના હજારો મુસાફિર આવજા કરે છે, તો એ લોકોને આજે સંક્રમણ ન ફેલાય વધારે એના માટે અમે આવેદનપત્ર આપવા આપ્યા છીએ કે ભાઈ આ જગ્યા ઉપર નહીં, ગામમાં ગમે બીજે ખોલો. ઘણી સ્કૂલ ખાલી છે, ઘણી હોટલો ખાલી છે, હાઈવે ઉપર ઘણી એવી જગ્યા છે કે જ્યાં સરકારશ્રી ધારે તો ખોલી શકે છે, તો લોકલ પબ્લિકને નહીં, યાને રેસિડન્ટવાળાને, દુકાનવાળાને કોઈ તકલીફ ન થાય તેના માટે અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ. રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે એક વૃદ્ધે ઈચ્છા મૃત્યુની માંગ કરતી અરજી કરી છે, ત્યારે રાજકોટના સોંસરા ગામે લુખાઓએ જમીન પચાવી પાડી છે. તેમણે તેમના પુત્રને પણ જમીનમાંથી બહાર કાઢી મૂક્યા છે. કુવાડવા પોલીસમાં ફરિયાદ કરવા છતાં પોલીસ દ્વારા કોઈ નક્કર પગલાં ભરવામાં ન આવતા વૃદ્ધાએ ઈચ્છા મૃત્યુની માંગ કરી છે, જેની નકલ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને પણ રવાના કરી દેવામાં આવી છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે વૃદ્ધાને ન્યાય મળે છે કે નહીં. આણંદના તારાપુરના ખેડૂત રમેશભાઈ રાઠોડે પોતાના ખેતરમાં છેલ્લા 45 દિવસથી વીજ કનેક્શન બંધ હોવાને લઈને ખેતી પાક સુકાવા લાગ્યો છે, જે અંગે અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ પગલાં ન લેવાતા તેમણે આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારી છે. મળતી માહિતી અનુસાર તારાપુરના ખેડૂતે પોતાના ખેતરમાં પાણી માટે બોર કૂવો કર્યો હતો, જે અંગે વીજ કંપનીમાં 15,000 રૂપિયા ભરીને વીજ જોડાણ લીધું હતું, પરંતુ વીજ લાઇનમાં વચ્ચે ખેતરમાં નીલગિરીના ઝાડ વાયર સાથે નડતા વીજ કંપની દ્વારા વીજ કનેક્શન બંધ કરી દેવાતા ખેડૂતે કનેક્શન ચાલુ કરાવવા માટે ઉચ્ચ કક્ષાએ પણ રજૂઆતો કરી હતી. જોકે છેલ્લા 45 દિવસથી વીજ બંધ હોવાથી ખેડૂતની હાલતમાં કફોડી બની જવા પામી છે. ત્યારે હવે જોવાનું એ રહેશે કે શું અધિકારીઓ પોતાની સત્તાને આધારે ઝાડ કપાવી શકશે ખરા? ખેડૂતને વહેલી તકે વીજ જોડાણ ચાલુ કરી આપશે ખરા? તે પણ એક સવાલ ઊભો થઈ ગયો છે. ₹15,000 ભરીને મેં કનેક્શન લીધેલું. હવે લગભગ 45 દિવસથી બંધ છે, કોઈ મારી કાર્યવાહી કરતું નહીં. વેચાતું પાણી લાઈન પીવાનો વખત છે મારો, બધા ભેંસોને પાવાનું પાણીનો પ્રોબ્લેમ છે. જમીન બધી મારી બરી હેડી, ધરું બરી હેડ્યું, કોઈ પગલાં લેતા નહીં. મેં ડીએસપી સાહેબને પણ જાણ કરી છે, જીબીના સાહેબને પણ જાણ કરી છે,
અને આણંદ ડીએસપીને પણ જાણ કરેલી છે. બધે મેં મારી રીતે જે બને એ કામ કરેલું છે, પણ કોઈ જવાબ આપતો નહીં. એટલે મેં શનિવારે આત્મવિલોપનું કરવાનું બધું. અંબુભાઈ મંગળભાઈ અને તમે ભાતીભાઈ પ્રભાતભાઈ રાઠોડના આગળ ખેતરમાં મોહસિન ઇબ્રામભાઈ વોરા અને જુબેભાઈ કાદરભાઈ વોરા નીલગીરીના ઝાડા કાપવા દેતા નથી, અને તે માટે મેં પોલીસ બંદોબસ્ત માંગેલો છે. પોલીસ બંદોબસ્ત મળે એટલે નીલગીરીના ઝાડ કાપી અને એમને પાવર સપ્લાય ચાલુ કરી. આજે રમેશભાઈએ આત્મવિલોપનની ચીમકી આલી છે, જીવીની લાઇટ નથી આવતી એ બાબતે શું પ્રશ્ન છે? એ ઝાડ નથી કાપાયા હતા, એના માટે લાઈન બંધ છે અને એ આત્મવિલોપનની અરજી અત્રેની કચેરી આપી છે. એના માટે પણ બંદોબસ્ત માટે અત્યારે પોલીસ સ્ટેશનની મેં અરજી ફરી બંદોબસ્તની માંગણી કરી છે. કચ્છમાં ફરી તીડનું આક્રમણ થયું છે, ત્યારે કચ્છના લખપત તાલુકાના મોટી ગુવેર, નારાયણ સરોવર, રોડસર સહિતના વિસ્તારમાં તીડના ઝુંડ જોવા મળ્યા હતા. ત્યારે હાલ તો ખેતરોમાં પાક ન હોવાને કારણે પાકને નુકસાન તો નહીં પહોંચે, પરંતુ તીડનો નાશ કરવામાં નહીં આવે તો તીડના બચ્ચા પણ આગળ જતા પાકને નુકસાન કરી શકે છે. હાલ તો આ તીડનું ઝુંડ સાઉદી દેશો તરફથી કચ્છ અને પાકિસ્તાનના સિંધ પ્રાંતમાંથી પ્રવેશ્યા હતા તેવું લાગી રહ્યું છે. હાલમાં જ આપણે ગઈકાલે બાજુ અહીંયા અમારી જે સર્વે ટીમ લખપત તાલુકામાં સર્વે માટે ગયેલી, જે તીડના બચ્ચાની તપાસ કરવા માટે ગયેલી, તો સાંજના સમયે એમને પણ તીડનું એક ટોળું જોવા મળેલું, જેનો રાત્રે તો કંટ્રોલ નહોતો થઈ શક્યો, પણ આજે વહેલી સવારમાં મોટી ગુહેર જે ગામ છે એની નજીકમાં આજે કંટ્રોલ કરેલો હતો. મહેસાણા નગરપાલિકામાં કોંગ્રેસમાં બળવાને કારણે બહુમતી હોવા છતાં હાલમાં ભારતીય જનતા પાર્ટી પાલિકામાં સત્તા ઉપર છે, જ્યારે કારોબારી કમિટી સંપૂર્ણ કોંગ્રેસ પાસે છે. પરંતુ કોંગ્રેસમાં ચાલતા જૂથવાદને કારણે 8 દિવસમાં બીજી વાર કારોબારી કમિટીની બેઠક બોલાવવામાં આવી હતી. જોકે આજની કારોબારી કમિટીમાં પણ કોંગ્રેસમાં જૂથવાદ જોવા મળ્યો હતો અને પ્રજાના જરૂરી કામો અધ્ધરતા રાખવામાં આવ્યા હતા. પાલિકામાં કોંગ્રેસ નગરસેવકોની બહુમતીવાળી 11 સભ્યોની કારોબારી કમિટીમાં ચેરમેન સહિત 4 અને 7 સભ્યો વચ્ચે જૂથ ચાયેલું છે, અને ફક્ત પોતાના ફાયદાના જ કામો પાસ કરાવવાની હુંસાતુસીને કારણે કારોબારીમાં અધ્ધરતા થયેલા કામો હવે સાધારણ સભામાં પાસ કરવામાં આવશે. આ મહેસાણા પાલિકામાં આજે પણ કોંગ્રેસનો જૂથવાદ ચરમસીમાએ જોવા મળ્યો છે. કચ્છમાં કોરોનાના કેસ દિન પ્રતિદિન વધી રહ્યા છે, ત્યારે અગાઉ માત્ર 2 થી 3 કેસ આવતા હતા, હવે 20થી વધુ પોઝિટિવ કેસ દૈનિક આવી રહ્યા છે. આ વાતને ગંભીર ગણીને રાજ્યપ્રધાન વાસણભાઈ આહિરે કચ્છજનોને 2 હાથ જોડીને નિયમોનું પાલન કરવા માટે પણ અપીલ કરી છે. રાજ્યપ્રધાન વાસણભાઈ આહિરે જણાવ્યું હતું કે કચ્છમાં કોરોનાના વધતા જતા કેસો ચિંતાજનક છે. અગાઉ સિંગલ ડિજિટમાં કેસ નોંધાતા હવે ડબલ ડિજિટમાં કેસો આવી રહ્યા છે. ખતરો વધી રહ્યો છે, ત્યારે લોકો બિનજરૂરી કામ વગર બહાર નીકળે નહીં અને નિયમોનું સ્વેચ્છાએ પાલન કરે એ જરૂરી બની ગયું છે. કચ્છની જનતાને, કચ્છના પ્રજાજનોને હું હૃદયપૂર્વકની વિનંતી કરું છું કે લોકડાઉન જેવો સ્વશિસ્તથી આપણે વાતાવરણ રાખી કામ વગર બહાર નીકળીએ નહીં. રોજ 2-3 કેસો અગાઉ થતા હતા કચ્છમાં, એની જગ્યાએ હવે 21 કેસ કચ્છમાં પર ડે થવા માંડ્યા છે. આ ચિંતાનો વિષય છે. એના માટે પણ મારી કચ્છના ભાઈઓ અને બહેનોને હૃદયપૂર્વકની વિનંતી છે કે આપણે આપણા ઘરમાં રહીએ, સેફ રહીએ, આપણે સરકારની ગાઈડલાઇનનો ચુસ્તપણે અમલ કરીએ અને કામ વગર ક્યાંય પણ ઘરથી બહાર ન નીકળીએ એવી મારી વિનંતી છે.
ગુજરાતમાં ઓનલાઈન શિક્ષણ મુદ્દે ફરી પાછો સંઘર્ષ ઊભો થયો છે ત્યારે સુરતમાં સ્વનિર્ભર શાળા ચલાવતા સંચાલક મંડળે એક નવી જ માંગણી કરી હોવાનું સામે આવ્યું હતું। તેમણે માંગણી કરતા જણાવ્યું હતું કે જો સરકાર સ્વનિર્ભર શાળામાં ફરજ બજાવતા શિક્ષકો અને સ્ટાફનો પગાર સીધા તેમના બેંક એકાઉન્ટમાં જમા કરાવી દેશે તો અમે જે દિવસે પગાર જમા કરાવશે તે દિવસથી ઓનલાઈન શિક્ષણ શરૂ કરી દઈશું। મંડળને કશું જોઈતું નથી, વાલીઓ ફી નહીં ચૂકવતા હોવા છતાં અમોએ માર્ચ મહિનાથી એક ધારો પગાર ચૂકવ્યો છે। હવે ફી નહીં આવે તો પગાર કેવી રીતે કરીશું તે એક પ્રશ્ન બની ગયો છે। હવે આ પ્રશ્નનો નિવેડો પ્રશ્નાર્થ બનીને જ ઊભો છે। કોરોના 2 જ દિવસમાં સુરત મહાનગરપાલિકાના 3 કર્મચારીઓનો ભોગ લીધો હોવાનું સામે આવ્યું હતું। આમ જુલાઈમાં કોરોનાના મહાનગરપાલિકાના કુલ 6 કર્મચારીઓને પરખી લીધો છે તો આ બાજુ છેલ્લા 2 દિવસમાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના 3 કર્મચારીઓ કોરોનાને કારણે જીવ ગુમાવતા કર્મચારીઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે। આ રીતે 20 દિવસના ટૂંકા ગાળામાં જ મ્યુનિસિપલ કોર્પોરેશનના 6 કર્મચારીઓએ જીવ ગુમાવતા કોવિડની કામગીરી કરતા કર્મચારીઓએ વધુ તકેદારી રાખવાનું શરૂ કર્યું છે। યુવાનો અને યુવતીઓ ઉચ્ચ ડિગ્રી મેળવ્યા બાદ પણ રોજગારી મેળવી શકતા નથી, જેને લઈને બીટીપીના સાંસદ મહેશ વસાવાએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું અને જણાવ્યું હતું કે વડાપ્રધાનનું સ્વપ્ન હતું કે સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યા બાદ યુવાનોને રોજગારી મળશે, પરંતુ હાલની વાસ્તવિકતા કંઈક વિપરીત જોવા મળી રહી છે। નર્મદા જિલ્લાના શિક્ષિત યુવાનોને પણ હાલ બેરોજગારીનો ભોગ બનવું પડે છે, ત્યારે સરકાર આવા યુવાનોને રોજગારી ભથ્થું આપે તેવી માંગ કરી હતી। શિક્ષિત બેરોજગારોની સંખ્યા વધી રહેલી છે અને સાથે સાથે રોજગારીની તકો છીનવાઈ રહેલી છે। તેથી અમે વિદ્યાર્થી સંગઠન અને કેટલાક બેરોજગાર વિદ્યાર્થીઓ અહીં નર્મદા જિલ્લા કલેક્ટર સાહેબને આવેદન આપવામાં આવેલા છે કે અમને કોઈ રોજગારી આપે કે પછી સરકારી ધિરાણ કે પછી કોઈ ઉદ્યોગોમાં નોકરીની તકો મળે એવી આશાથી અમે અહીં આવેલા છે। સરકાર અમને જો રોજગારી છીનવવામાં આવશે તો અમે ગુજરાતભરમાં બધા વિદ્યાર્થીઓ સંગઠન ભેગા મળીને આંદોલન કરીશું। આ દેશની અંદર 119 જિલ્લાઓની અંદર અતિ પછાતની અંદર નર્મદા જિલ્લો અને દાહોદ જિલ્લો પસંદ કર્યો છે ને ખાસ કરીને જ્યારે દેશના વડાપ્રધાનનો ડ્રીમ પ્લાન્ટ જેને કહેવાય કે અહીં ગાડી સ્ટેચ્યુ ઓફ યુનિટીના નામે રોજગારી આપવાની વાત કરી છે। તો આ હતા સુધીના સમાચાર। વધુ સમાચાર માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ। નમસ્કાર।